હવે ધ્યાન રાખજો. હા મેડમ સાહેબા ફરી પાછા કોઈની સાથે વાતચીત ના કરવા લાગે. આનું મુખ્ય કારણ તું જ છો દેવા. હું કેવી રીતે કોઈનું કારણ હોઈ શકું? એ કોઈને પ્રેમ કરે છે તો તમે તો મમ્મી ડાયરેક્ટ મારી ઉપર જ બ્લેમ કરી રહ્યા છો. તો કરું જ ને. તું તારા દારૂ પીવામાં અને ફરવામાં મસ્ત રહી છે. ક્યારેય તારી બેનની સંભાળ લીધી છે એક ભાઈ તરીકે? પિતા હયાત નથી ને તો બધો દરજ્જો તારા પર હોય છે. તારે બેનને કેમ સાચવવી કેમ નહીં એ બધું તારા પર. અને તું તો મા તરીકે ગણાય ને ભાભી છો તો શું કામ એને તું પોતાની સગી બેન તરીકે નથી રાખતી? તું તારી કિટી પાર્ટીમાં તારે ફરવામાં હરવામાં એમાં સમય પસાર કરે છે. હા તો હું શું કરું? તમારી દીકરી છે, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. કેમ તારે કોઈ લાગુ પડતું નથી? તારે કાંઈ નથી? પણ અમારા લોકો કરતા પેલી ફરજ તો તમારી આવે ને. તમે મમ્મી છો તો તમારે ધ્યાન રખાય ને. રામ રામ. રામ રામ પર કોણ તમે? બેસો. શું બેસો? જુઓ કોણ છે? ક્યાંથી આવ્યા છે? કઈ પૂછ તો ખરા. તો હું વાત કરું છું ને તમને. એમાં એવું છે કે મને વાવડ મળ્યા. ફાવડ? ફાવડ મતલબ? એટલે વાત મળી. હા પણ શું વાત મળી એ કહેશો? આ જુઓ તમારા આવડા મોટા બંગલામાં તમારે એક માણાની જરૂર છે. હા નોકરી પર રાખવા માટે તમે કોઈને કીધું તું? ખબર નહીં. મેં કહ્યું તું શીલાબેનને. મેડ માટે આપણે વાત થઈ હતી ને કે ઘરના કામ મારાથી નહીં થાય એટલે એના માટે આપણે મેડની જરૂર છે. પણ અમારે લેડીઝ ની, હા જેન્ટ્સ ની નહીં. એમાં એવું છે કે અમારી ઘરવાળી બહુ બીમાર છે. હા એની હાટુ જ વાત થઈ હતી. એ જ અહીંયા કામે આવવાની હતી પણ હવે એ બીમાર છે એટલે મારે જ અહીંયા થોડા દિવસ હું કામ કરી જેવી હાજી થઈ જાય ને પછી શેઠ મારી ઘરવાળી જ આવશે અહીંયા કામે. તમે જે વાત કરી ગળે ન ઉતરી પણ અમે અહીંયા નોકર તરીકે જેન્ટ્સને ન રાખી શકીએ. તમારી ઘરવાળી જેથી હાજી થાય ને તે દી એને મોકલી આપજો. હું કેમ કરી શકો? હું ગરીબ માણસ છું એટલે જુઓ મારે અત્યારે રૂપિયાની બહુ જરૂર છે. મારી નોકરી એક હતી ને એ કેટલા ટાઈમથી બંધ થઈ ગઈ છે અને ત્યારનો હું પણ આમના માટા મારું છું. તમને રસોઈ બનાવતા આવડશે? ફાવે ને? કચરા પોતા આવડે ને? વાહ. ધોઈ નાખું ને? બીજા બધા કામ પણ થોડા પર્સનલી મારા કરવા પડશે. હા એ થઈ જાય ને સાહેબ. તમારી ગાડી સાફ કરી દઈ, તમે કહો તો ફાઇલ આમથી આમ કરી દઈ, તમે કહો એમ હું જઈ આવી. એ સિવાયના પણ બીજા કામ. એ સિવાયના બીજા કામ એટલે થોડાક જવાબદારી વાળા અને અઘરા કામકાજ જે કરી શકીશ કરી શકું ને? ફોર વ્હીલ ફાવે છે? આવડે ને? થયું ગુડ. મારે રાત્રે બહાર જવું હશે તો મારી સાથે આવશે ને, મને લઈ જશે, મૂકી જશે. હો મેડમ, હું મારો વિચાર કરી રહ્યો છું કે સાંજે મારે જોઈશે તો વસ્તુ લાવવા માટે એને રાખવાનો છે અને એટલા માટે તને અહીંયા નોકરી આપવા હું રાજી થયો છું. અરે શેઠ હું કામ મૂંઝાવ છો? આ કદાચ તમે છે ને હાવ ડમર થઈ જાવ ને. મેં મારા ગામના કેટલાને ઉપાડ્યા. આ ધૂળમાં આવડતા હોય. આ ભાન નો રે પોટલી પીને ગમે ના પડ્યા હોય. હવે ઈ બધાને ઘરે પોગાડવાની જવાબદારી કોની? મારી. મને દયા આવતી એટલે હું આમ જો બધાને હંધાઈને ઘરે મૂકી આવતો. અરે તમે હું કામ ચિંતા કરો છો? હું શું ને મને હારવાર લેતા જજો. તમને ખંધોલે નાખીને આમ જો ઘરે મૂકી જાવ. ગામડાની 20 વાળી પોટલીની વાત નથી ચાલતી અહીંયા. સમજ્યું? જવાબદારી, ઇંગ્લિશ અને હેવી માલ આવે. ઓહો પોલીસનો પણ ભય રહે. બધું થઈ જાય. તમે હું કામ ચિંતા કરો છો? આપણે ત્યાં છે ને હંધુય હોય. ડન ડન પણ પાકું. ભાઈ હા ને રાખી લીધું. ના મેં પણ. અરે વાહ. હવે જુઓ તમે હા પાડી દો ને. હા શેઠાણી હું હંધુય કામ તમારું તે તમે કહો સિંચો એ બધું કામ કરી દઈ. હા મંદિરે જવું હશે તો એ ભેળો આવી. પણ આ ઘરમાં રહેવાની કોશિશ ન કરતો. ના 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 હજી સમય જતા અમુક કામવાળા એમ પણ કહેશે કે મારે આ ઘરમાં રાતવારસો કરવો છે. અરે પણ મમ્મી તમે શું કામ આવી કન્ડિશન રાખી રહ્યા છો? રહેવું તો પડશે જ ને આ ઘરમાં એને. વિચારો ને મારે તો પછી સાંજે એક કામ કરો, મને કામવાળાની કોઈ જરૂર નથી. જુઓ મને જે કામવાળાની જરૂર આ ઘરમાં મને જે તારે અહીંયા જ રહેવાનું છે. દેવાંગ સમજવાની કોશિશ કરો ને. આપણે બધા જ કામ એક જ વ્યક્તિ કરતો હોય, મતલબ છે કે ડ્રાઇવિંગનું, શાકભાજી લઈ આવવાનું, તો પછી તમને બીજાની શું જરૂર છે? હા પડો ને. અને આમ પણ હા જશે તો આનું ધ્યાન પણ આ રાખશે જ ને. સમજ્યા ને? આનું ધ્યાન રાખવા માટે પણ વ્યવસ્થિત વ્યક્તિ લાગી રહ્યો છે. અંદર હમાસા તમને પોગાડ દઈ.
હા બરોબર છે આ વ્યક્તિ ફાઇનલ. કાંઈ વાંધો નહીં. અને જો અમારા ઘરમાં અમે 3 અને મારા નણંદબા અમે 4 જણા છીએ. ઓકે? 4 જણા હા હા એને રૂમમાં પૂરી છે અત્યારે. દેવાંગ, કેમ શું થયું કેવું તો પડશે ને, ઘરમાં કામ આપી રહ્યા છીએ, પછી એ જઈને બારણું ખોલ નાખશે તો. હા, જુઓ વાત તો કરવી જોઈએ ને. આ હંધી વાત તમને કરી દ્યો ને તો હું ભૂલમાંય તમારી વાત આ ઘરની બહાર નહીં જવા દઉં. તો એને જ પૂછાવી લો ને. શું પૂછાવી લો? જો એ રૂમનો દરવાજો ખોલતો નહીં, તેની આસપાસ પણ ભટકતો નહીં. હા સમજી ગયો. હા જુઓ આ કોઈ જવાન દીકરીને રૂમમાં પૂરે એટલે આ શું હોય કે મેડમ પ્રેમમાં પડ્યા છે. તમારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી. જે કહ્યું ને એ કરો. જાઓ ઘરના કામ ચાલુ કરો. માફ કરજો વધારે કાંઈ બોલાઈ ગયું હોય તો. ચલો. સારું હા હું જાઉં. હા, બતાવે ને ઘરના કામકાજ તો બતાવ તો જશે ને. ચા ચલો. ચાલો હાલો. કે એટલું જ કરજે, વધારે નહીં કરતો કઈ. વધારે કાંઈ નહીં કરું. હા તમે કહેવો એટલું જ કરી. દેખાઈ રહ્યું છે તારા ચહેરા ઉપરથી. હા જા. દેવાંગ, ધ્યાન રાખવું પડશે હો આનું. હવે આનું શું ધ્યાન રાખવાનું, નોકર છે બિચારો. શું મમ્મી તમે પણ. હાથી બૂમ પણ ના પાડતી ને બોલતી પણ નહીં કઈ. ચૂપ થઈ જા. પહેલા મારી વાત સાંભળ. કઈ ના બોલતી. હાથી તું જા અહીંયા શું કરે છે? પણ હવે શું જા. અરે મમ્મી કે ભાઈ જોઈ જશે ને તમારી વાટ લાગે છે તો શું તારા કામ મમ્મી અને તારા ભાઈ અને તારી ભાભી એ બધાની પરમિશન લઈને ઘરમાં ઘૂસ્યો છું. શું વાત કરે છે? રમાડવાના ધંધા બંધ કર. અરે રમાડતો નથી ગાંડી, તારા લીધે તો આવ્યો છું. ફોનમાં બધું સાંભળ્યું હતું મેં. મને ખબર પડી ગઈ હતી કે ઘરમાં કઈ બબાલ થઈ છે અને એ લોકો તને શાંતિથી મતલબ પણ કે તને અહીં આવવાનું કોણે કહ્યું હતું? જો મને ખબર પડી કે તને ખબર પડી કે છે બવાલ થઈ ગઈ છે, પણ એ લોકો બહાર જ છે. હા બસ બસ શાંત થઈ જા. મારી વાત સાંભળ. હું અહીંયા નોકર બનીને આવ્યો છું. નોકર બની? હા અને તારા ઘરના સભ્યોએ બધાએ હા પાડી દીધી છે હું અહીંયા જ રહીશ. મને કામ મળી ગયું છે. મારી ઘરવાળી બીમાર છે ને એટલે મને અહીંયા તારી ઘરવાળી પણ છે? હા, ના ના હવે ખાલી વાર્તામાં કીધું છે. સમજવાની કોશિશ કર. ફક્ત તારા માટે આ ઘરમાં ઘૂસ્યો છું અને મને બધી જ ખબર છે. એ લોકોને તો ગમે એટલું સમજાવવા કરીશ ને છતાં એ લોકો સમજે એવા નથી. કારણ કે તારા ભાઈનો સ્વભાવ મને ખબર પડી કે એક નંબરનો પીધલી. હા એઝ ઇટ ઇઝ તું મને જેમ આખા ઘરની વાત કરતી હતી એટલે બધાને હું ઓળખું છું સારી રીતે. તારા ભાભી એનો સ્વાર્થ જોયો કે હું કાર ચલાવીને એને કિટી પાર્ટીમાં લઈ જઈશ અને તારા મમ્મીની ઈચ્છા નહોતી કે હું અહીંયા રહું પણ એ બંને તારા મમ્મીને પણ મનાવી લીધા. એટલે ફાઇનલી હું અહીંયા રહીશ અને મારી વાત સાંભળ. તને મારી તો નથી ને? હા નહીં, ઘુસતાવી નાખવાના હતા પણ બચી ગઈ. હાઈસ મને તો એ જ ચિંતા હતી. હા ફોનમાં વાત થતી હતી કે આપણે બંને મળવાના છીએ. ત્યાં સુધીમાં તો તું મતલબ કે તારો ભાંડો ફૂટી ગયો અને હું તો ટેન્શનમાં આવી ગયો. વિચાર કરું કે આ તો મને મળવા આવવાની હતી ને ઘરમાં એને ખબર પડી ગઈ ને ઘરના સભ્યો હવે એને બહાર પણ નહીં નીકળવા દે. એટલા માટે મેં નક્કી કર્યું કે હું જ અહીંયા આવી જાઉં. પણ તું નોકર બનીને આયા રહીશ. તને ખબર છે ને કે તું કોણ છે? તું શું ફરક પડે છે? પ્રેમ કરું છું ને તને. અરે પ્રેમ માટે તો ગમે તે કરે માણસ. અરે હું તો સામાન્ય નોકર બન્યો છું. એમાં શું થઈ ગયું? હા જો રસોઈ બસોઈ મને બહુ આવડતી નથી. મેં હા પાડી દીધી છે પણ તું મારી હેલ્પ કરતી રહેજે. હા હા પણ તું નોકર બનીને અહીંયા રહીશ. જો કોઈને ખબર પડી ગઈ તો? કોઈને કંઈ ખબર નહીં પડે. આપણે ભાષા પણ બદલી નાખી છે ને. તને શું લાગે છે કે હું એમ પકડાઈ જાઉં એમ? શું કેવું બોલે છે આ તું? હા તો એવું જ બોલું. આ બધારે વાત કરવી હોય તો મારે આમ જ કરવાની છે. અરે વાહ, જબરો ટેલેન્ટ આ બાકી. હા હા પણ મને નહોતી ખબર કે તું મને એટલો બધો પ્રેમ કરે છે. મારા માટે નોકર બનીને ઘરમાં પણ આવી જઈશ? હા આવું જ ને. કારણ કે તારી સાથે લગ્ન કરવા છે અને મને ખબર છે ત્યાં સુધી તારું ફેમિલી ક્યારેય માનશે નહીં. હા હું એ જ કહું છું. એ માનશે નહીં તો નોકર બનીને અહીં આવવાનો મતલબ શું? હું મનાવીશ ને. તું મનાવીશ? હા મારી વાત ન માને તો તારી વાત શું માનવાના? વાત નહીં માને પણ એ બધાનો પ્રેમ તો જીતી શકું ને. કોશિશ કરીશ કે એ બધાને હું ગમવા લાગું જેમ હું તને ગમું છું એમ જ.
મેં તો વિચાર્યું પણ નહોતું કે આપણે બંને એક ઘરમાં એક સાથે રહીશું, એ પણ તું મારો નોકર બનીને, એટલે આખા ઘરનો નોકર બનીને. હા, ખુશીમાં જોજે તું જ મને ક્યારેક પકડાવતી નહીં. મતલબ કે તું ધ્યાન રાખજે. હું તો રાખીશ જ, પણ તારે પણ મારી હેલ્પ કરવા માટે ધ્યાન રાખવું પડશે. હવે હેલ્પ કરીશું. હવે આગળની વાત સાંભળ. અરે વાહ, આઈ લવ યુ. આવી જશે. હા, કોઈ આવી જશે. હા, એટલે પણ મને અહીંયા પૂરી દીધી છે, એનું શું? મને હું બહાર કાઢીશ ને. જો મને થોડો સમય આપ. હા, પહેલાની જેમ તને પણ આ લોકો ઘરની અંદર પૂરીને નહીં રાખી શકે. બહાર તો કાઢશે, અને તું બહાર નીકળી જઈશ ને પછી મને શાંતિ થશે. પછી કદાચ હું આ ઘરમાં મને નોકરી માટે રાખે કે ન રાખે તો પણ ચાલશે. મતલબ કે તારું બધું ઠીક કરવા માટે જ આવ્યો છું. સમજી તું? સમજી ગઈ. સારું, ચાલ. હા, તારી ભાભી બૂમા બૂમ કરે પહેલા કંઈ કામ કરવા લાગુ. અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ. શું? તારું ભણવાનું બધું બંધ કરાવી દીધું છે. પણ કોણ કરે યાર? ઇટ્સ ઓકે. તું મારા માટે નોકર બનીને અહીંયા આવી શકે તો હું એટલું પણ ના કરી શકું. અને તે કહ્યું છે ને કે તું મનાવી લઈશ, તું બધાને મનાવી લઈશ, પછી પાછું ભણવાનું ચાલુ થઈ જશે. હા, કેમ નહીં? અને હું તો વિચારતો હતો કે આપણે જેવી રીતે બહાર મળીને વાત કરતા હતા ને એવી જ રીતે ઘરમાં પણ કરશું. આ પોતા મારવાના બહાને રૂમમાં આવીશ, આપણે બંને વાતો કરશું. એમ પણ આપણે કહી શકીએ ને કે એને તો રૂમમાંની બહાર નથી કાઢવાની, તો તું રૂમમાં જ રહેજે. હા, મને ખાવાનું આપવાના બહાને. હા, અરે વાહ. તું ડિમાન્ડ કર્યા કરજે. મારે જ્યુસ પીવું છે, શરબત પીવું છે, પાણી આપ. એક પછી એક તારી ડિમાન્ડ હું બધી પૂરી કરવા માટે આવતો રહીશ. અને સાથે સાથે પપ્પી પણ માગ. દીપ. પપ્પી પણ માગવી પડે ને. હા ભાભી. અરે પણ જો તું શું કરે છે? આ જો તારા ભાઈએ મને ખીજાઈને કીધું છે કે તારાથી દૂર રહેવાનું છે, એટલે છતાંય. કેટલું દૂર? હા, બહુ દૂર કીધું છે. બહુ દૂર? હા, હું રહી નહીં શકું, પણ અત્યારે રહેવું પડશે. ચાલ, હવે હું ફાઇનલી જાઉં. ટાટા. બાય. બાય. ટેક કેર. ટેક કેર. ધ્યાન રાખજે. બરાબર કામ કર. ખબર નથી પડતી નોકર છે તું. હા મેડમ, હમણાં જ બધું સાફ સફાઈ કરી નાખું છું. ટકા ટક કરવો.